સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વાહ, રસિક દાસ રસિક બરો છે. સત્સંગ વિના બ્રહ્મજાળ મટે નહીં જંતને કીર્તન સાંભળ્યું આપણે. એટલે જંત એટલે આપણે મનુષ્યો, માણસ. એને બ્રહ્મજાળ એટલે આ વિટમના, જગતની માયાની બધી વિટમનાઓ છે બ્રહ્મજાળ. એટલે જાળમાં જે માણસ ફસાઈ ગયો નીકળે નહીં. બહુ ઝાડ હોય છે ને, ઝાડ જેને કહો ને, માછલાની લોકો લખે માછલા પકડવા, એ ઝાડ નાખે પછી માછલો એમાં આવી નીકળી ના શકે, અને એમાં ને એમાં બિચારું એનું મૃત્યુ થઈ જાય ફેવર સુધી. એમ આપણે પણ આ જગતની માયામાં ફસાયા જ બધા, અને એની અંદરથી નીકળવું એ બહુ કઠિન વસ્તુ છે. પણ સ્વામી શું કહે છે કે સત્સંગ જો થાય તો માયામાંથી નીકળાય. ને કે માયામાં છે જ, એમાં ગમે એટલું કરીએ તો પાછા માયામાં જઈને ઊભા રહીએ. વિવેક સાગરે ઘણી બધી વાતો મારા કરી, વૈરાગની, ત્યાગની, બધું મારા બાદશાહની કરીને, પછી ગોપીચંદ રાજાની કરીને બધી ઘણી ઘર બહાર છોડીને જતું રહેવાની વાત કરી. પણ આમાંથી કોઈ ઊભો ના થયો કે મારે જવું છે. પેલા તો બિચારા ઉપડી ગયા ને ગયા, ને સિકંદર તો છેલ્લા કયા કા બધું જવું મૂકીને જવું છું હાથ ખુલ્લા રાખીને. એટલે આવી બધી વાતો સાંભળીએ, પણ આ બ્રહ્મજાળ છૂટવું બહુ કઠે. સાંભળે થોડીક વાર તો જાય, પણ પછી પાછું મનમાં આવે. જો કે મારે કહેતા હતા, એક જણ ભવ્ય હરિભક્ત હતા, તે સંતો ગામડે ફરતા, એટલે એને થયું ચાલો ને આપણે ભાઈ હવે સંતો સાથે ફરવા જઈએ, સમાગમ થાય, અને વળી બહુ યોગ આવે તો જઈશું, આ જંજાળમાંથી મૂકીને બધું ભગવાન ભજીશું. મહિનો સારી રીતે ફર્યા. દરરોજ જમવાનું ચકાચક, દાળ પાક ને માલપુઆ, આટા જલેબી, મેસૂબ, ચકતા, દાળ ભાત, શાક 2-3 જાત. પછી આવા મલપા જેવા થાય કે ન થાય. શરીરને ફૂંકવું હોય તોય ના ફૂંકાય, બિચારો તો જાડો થાય છે. અમારી જોડે ફરે છે તો જાડો થાય છે. એટલે કહેવાનું શું કે એમ બરાબર રીતે કર્યું. પણ પછી એક દિવસ સંતોએ પીરસ્યું, અને પીરસીને પછી લાડુની ત્યારે રસોઈ હતી, એટલે લાડુ મૂક્યા 2, અને પછી જમવાનું કર્યું. એટલે આમ જમતો લાડુ ભાગ્યો કકડો, અને પછી આમ અડાડવા ગયો ને એટલે એકદમ રહી પડ્યો. એટલે આહુડાના ટપ 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 આંસુ પડી ગયા, ધાર થઈ ગઈ. એટલો બધો આમ રડવા માંડી પડ્યો, ડસકે લેવા માંડ્યો, આમ ને તેમ. એટલે સદગુરુ સંત કહે છે કે ભાઈ આ થયું, તમે આટલું બધું રોવો છો શું કરવા? તને કંઈક સાધુએ કોઈ વળ્યા, કોઈ દેખ્યા, કોઈ હરિભક્તોએ વાત કરી કે શું તમને મનમાં થયું કે આટલું બધું રોવો છો શું કરવા? કંઈક ખાવા પીવામાં તકલીફ થઈ હોય વાત કરો તમે. કે સ્વામી કંઈ તકલીફ નથી, પણ હું તો અહીંયા લાડુ જમું છું, પણ ધમલાની માં શું કરતી છે એટલે રોવું આવે છે. તો ધમલાની માં ખાતા ખાતા સાંભળી, આ સમાગમ ગયા કાં ગમાગમ થયો. સાધુ બિચારા આવીને આવી વાતો કરતા હતા દરરોજ. વિવેક સાગર કરી એવી જ વાતો દરરોજ કરતા, શાંખની, ખોટું કરવાનું, જગત ખોટું કરવાનું, ઘર બાર ખોટું કરવાનું, દરરોજ સાંભળ્યું. પણ એક દાડો પછી ધમલાની માં આવી કે તું ક્યાં આ ચાલ્યો વાછો વર? આ કંઈ તારે કંઈ ધંધો છે? અમને બધા રખડાવા છે? ઘર ભેગો થઈ ગયા, ઉપડી ગયો તરત જ. અમારે એક છોકરો અમારી જોડે ફરતો હતો, ઘણા દી ફર્યો. એને પછી તારો વિચાર થઈ ગયો, આમ દરરોજ સાધુ થવાની વાતો બધું ચાલ્યા જ કરે, ભેગા સંતો ભેગા રહે. એટલે થયું પછી એક તારો વિચાર થઈ ગયો કે આ ઘરેથી કોઈ રજા આપતા નથી અને વાત કરતા નથી. એક દાડે પોતાની મેં કપડો પહેરી લીધો, સાધુનો કપડો પહેરી લીધો અને થઈ ગયો. અને બરાબર રીતે ત્યાં પછી એના ઘરના બાપાને બધાને ખબર પડી, એટલે આવ્યા. પછી પેલા કહે કેમ ઉઠ ચાલ ઘર ભેગો થઈ જાય, કે નહીં આવે તો આ થયું
કે હવે તો પહેરા કપડો કેવી રીતે ઉતારો, તો જેવા પહેરે એવું ઉતારી નાખ. જેવું પહેર્યું તો ઉતારી નાખ, અને અહીં તું કામ કરજે એટલે તને નહીં થાય. પછી બોલો કે ચાલો દર ઉતારી નાખ્યો, તરત લ્યો. હવે રહ્યા ઉતરી ગયો, બધું ઘણું વિચાર થઈને ડરતાથી કર્યું કે બાપ આવે કે માં આવે કે કોઈ પણ ઘરે જવું નથી. પણ બાપને દીઠા ને બાપે કહ્યું કે ચાલ ઘર ભેગો થઈ ગયા, ઉપડી ગયા તરત. આવું કામ છે ભાઈ, સમજ્યા બધા? એટલે વૈરાગ ઉતરી જાય. પણ આ કહેવાનું જંત એટલે આ જગતનો વાયરો એવો, જગતની મમતા એવી છે, આસક્તિ એવી છે, એટલે મૂકવું બહુ કઠિન છે. સ્વામી કહેતા કે ઘરનો ઉમરો ઓળંગવો, પહેલાં તો ઉમરા હતા ને આટલા મોટા, 1 ફૂટ 1.5 ફૂટના ઉમરા આપણે પહેલાં રાખતા, ફૂટ ઉપરથી આમ આટલા ઊંચા. અને પેલા નાના છોકરા હોય તો ઢીચણે ચડીને ઉપર પેલી કરો જતા રહે, એવી રીતે ઉમરા ઓળંગ બનાવતા. અત્યારે ઉમરો છે નહીં. અત્યારે તો આ બધા એન્જિનિયર માણસો એવું સાફ કરી આવ્યું કે જરાય આમ 6 ઇંચનો પગથિયું ના કરે, એટલે એવી સરખું કરી આવ્યું. એટલે ઘરમાં બધી રીતે સરખી રીતે ફરી શકાય, કાંઈ ઠોકર વાગે નહીં, એવું અત્યારે થયું. પણ તે દાડ પહેલાં જૂના જમાનામાં ઉમરા જરા ફૂટ 1.5 ફૂટ જેવા ઊંચા રાખતા. એટલે એ ઉમરાની વાત કરીએ છીએ કે ઘરનો ઉમરો છે એટલો, પણ કેટલો કયો? 12.5 કરોડ યોજન. યુ અન્ડરસ્ટેન્ડ? 12.5 કરોડ યોજન એટલે એની ગણતરી મૂક, તને ખબર પડે. 12.5 કરોડ યોજન કહ્યું. 1 કિલોમીટરનો 1.5 કિલોમીટરનો 1 માઇલ, 2 માઇલનો ઘઉં અને 4 ઘઉંનો 1 યોજન, એવા 12.5 કરોડ યોજન ગણી નાખો. એટલો ઊંચો ડુંગરો છે. હવે એ ઓળંગી નહીં આવવું, એ સ્વામી કહે છે કેટલું મોટું વહમું કહેવાય. ઘરની અંદર જ પૂરાઈને બિચારો, એટલે શું ઉમરો છે આ મોટો, એટલે આ બધી મમતા મૂકવી બહુ કઠિન છે, બહાર નીકળાય નહીં. અને એ તો જેને ભગવાનની કૃપા થાય અને બળીઓ થાય, એ સ્વામી કહે છે બહાર કૂદીને પડે આ માયામાંથી. ભરત, બરાબર ને? ભરત એ અંદર ફસાઈ ગયો, એટલે અમારી જોડે આવવાનો તેને બદલે એ ફસાઈ ગયો. એટલે આવા કેટલાય ફસાઈ ગયા છે, ઊંડાણમાંથી નીકળી ના શક્યા, કારણ કે પાછા પડી ગયા કે સારું ત્યાં જઈશું ને આ બધું સાધન શું થશે ને કેમ થશે ને પાછું ઘર સાંભળશે, ફલાણું સાંભળશે, ફલાણું. એટલે ભાઈ અહીંથી ખોટું કરીને નીકળ્યા તો શું કરો સાંભળે, પણ નથી થતું એટલે વાર થાય છે. એટલે સ્વામી કહેતા કે સાપેન હોય ને સાપ, એ સાપેન વિયાએ તારે 1000 જેટલા અલગ એના ઈંડા મૂકે સાપેન પોતે, અને પછી કુંડારું કરી દે. સાપેન હોય ને એટલે આમ પોતાનું પૂંછડું મોઢું ભેગું કરી નાખે, એટલે અંદર જ જન્મે, બહાર નહીં. એના કુંડારાથી બહાર ના જન્મે, અંદર જ જન્મે. અને પછી એ પાછી બેઠી બેઠી ખાઈ જાય. એ બધા ઈંડા છે એને એનો બચ્ચા જન્મેલો એને પાછું ખાય. એટલે એ બધા ખાવા માંડે, એટલે બધા ખાઈ જાય. પણ એક જણ એવો નીકળ્યો, એટલે કૂદકો મારીને બહાર પડ્યો. કૂદકો સ્વામી કહે છે મનીધર થયો. એને માયામાંથી નીકળી ગયો, કુંડાળામાંથી બહાર પડ્યો. પછી પેલી સાપેન ખાઈ શકે નહીં ને, પછી માયા એને અડી શકે નહીં, એટલે બિચારો ફણીધર મોટો જબરજસ્ત થયો. એટલે કહેવાનું શું છે કે આવું આ માયાનું કામ બળીએ છે. એ બળિયું કામની અંદરથી નીકળે એ તો સ્વામી કહે બહુ મોટી વાત છે. અને એવા સંતો નીકળી પડ્યા. એ મહારાજના વખતમાં 500 સંતો નીકળી પડ્યા, અને આમ ફટાફટ મૂકીને ધડાધડ મૂકીને નીકળી પડ્યા કહો. અને બધી રીતનું દુઃખ તેને પણ સહન કર્યું. પાછું અહીં આવીને પાછું બહુ મોજ મજા નહોતી ત્યાં, જેમ ઘરે ટેબલ ને ખુરશીઓ પર ચમચેથી જમતા હોય ને કરતા હોય. ના તો માર ખાવાનો. સ્વામી કે પહેલાં વખત તો માર ખાવાનું ખાવું મળતું નહીં, કોઈ પૂછે નહીં કે આવો મહારાજ પધારો પધારો, અમારે ત્યાં જમવા પધારવાની કોઈ પૂછે નહીં. આવી બધી ઉપાધિ હતી. એટલે તો પણ સહન કરી દીધું. મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત ભગવાન છે, કલ્યાણ છે, તો એ મૂકીને ગયા નહીં. અને કેટલાક કાચા પોચા થયા, નીકળી ગયા. અમારા જોગીમાના વખતમાં એક આટલા ગોંડલની અંદર સ્વામીએ સાધુ કર્યા. સાધુ બનાવ્યો, પછી સાધુ કર્યો એ દાડે ઉપવાસ કરવો પડે અમારે. એ દાડે સાધુની દીક્ષા આપે એ દાડે ઉપવાસ કરવાનો. હવે એ ઉપવાસ કરવાનો થયો એટલે પહેલો તો બપોર સુધી સાંજે વિચાર કર્યો કે હારું આ તો અત્યારથી જ પહેલો ઉપવાસ હતો, મરી જઈશું ઉપવાસ કરી. કારણ ખેડૂત હતો, ખેડૂતનો દીકરો હતો. એટલે પછી આ તો અત્યારથી જ ઉપવાસ જો છે તો આ તો ઉપવાસ કરી મારી નાખે. તે રાત્રેથી વહેલો ઉઠીને સવાર ભેગું થઈ ગયો, પતી ગયું. લઈને પોટલું લઈને ધોત્યું બીજું પહેરતો ઉપડી ગયો, હળે કોકનું ઉપાડી દીધો. પણ આવું થઈ જાય છે. જોવે આટલું
સહન કરવું બહુ કઠણ પડે છે. આમ સ્વામી કર્મે કરીને બધું સહન કરે છે. મહારાજ બધી દુનિયા માત્રનું સહન કરે છે. ખાવા પીવાની મુશ્કેલીઓ છે, વ્યવહારની મુશ્કેલીઓ છે, બીજી ઘણી અપાર મુશ્કેલીઓ, રાજકીય સામાજિક ઘણી મુશ્કેલીઓ વેઠે મહારાજ. એ બધું સ્વામી કે કર્મે કરીને ભોગવે, પણ ભગવાન રાજી કરવા ભોગવાય નહીં. નિયમન પાછું પડી જાય. પણ જો આવી દ્રઢતા સત્સંગની થઈ હોય તો થાય. એ સત્સંગ એટલે સત્પુરુષ. એમાં જો આત્મબુદ્ધિ થઈ હોય તો પછી કોઈ જાતનો અને એ મળે તો જ આપણું માયાનો ફેર કરાવે. જન્મ મરણનું જે ટળવાનું છે, જન્મ મરણનો રોગ કયો ને હમણાં વાતથી એ ટળે, એમના સમાગમથી ટળે. કારણ કે બધી રીતની આપણી મમતા છે, આસક્તિ છે, મૂકી દે અને કોઈ જાતનો વાંધો ના આવે. અને એવા બધા નીકળી પડ્યા એક સ્વામીના વચને કરીને આ બધા બેસી ગયા અત્યારે. એટલે આમ કહેવાનું શું છે કે એવા સંત મળે, પછી જેવા તેવા હોય ને એ માયામ ફસાવે તો આપણે ક્યાંથી માયામ કાઢે? એ પોતે જ ફસેલા હોય તો એનાથી કંઈ બહાર ના દેખાય. પણ આવા જોગી મહારાજ જેવા સંત એ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ, એમના વચનથી, એમનામાં એ જ થવાથી, આત્મબુદ્ધિ થવાથી આ બધું થાય છે અને જગત મુકાઈ જાય છે અને ભગવાનનું ભજનથી અખંડ સુખ્યા રહેવાય. એટલા માટે કહ્યું કે પહેલું સંતની સમાગમ કરવાનો કઈ રીતે? લાડુ ખાઈને, હાટાન જલેબી, મોટરમાં પ્લેનમાં ફરવાનું, ઉડવાનું, એવું બધું મજા આવે કે ના આવે? મજા આવે. એ રીતે સમાગમ કરવાનો કયો છે? સમાગમ કરવાની વાત કરી કે માન પહેલાં મૂકી દો. તમારું જેટલું કંઈ માન છે એ મૂકી દો તો તમને આ સત્સંગમાંથી, આ સત્સંગમાં પ્રીતિ થશે અને આ બધું જગત મૂકી જશે, મુક્તિ થઈ જશે. એટલે માનને પહેલું મૂક્યું. માન મૂકીને સંતને શરણે જઈએ. ક્યાં જવાનું? સંત જે આવા યોગીજી મહારાજ જેવા એની પાસે જઈએ. અને સંત પહેલું માન જ મૂકાવે. પહેલાં પેલું એની કચડી જ નાખે ધામધૂમથી એકદમ. ખરેખર એ તો બિચારાને ઊંચા બોલાવી દે છે. આવે ત્યાંથી હવે બધા અહીં તો ભણી ગણી કોલેજને આવ્યા હોય, પછી સ્વામીની જોડે ફરતા હોય એટલે સ્વામી પહેલાં વાસણ ઉટકાવે, પછી પેલું કચરો સાફ કરાવે, એટલે ગામડે ફેરવે ત્યાંય બધું કરાવે. મંદિરમાં હોય તો પણ એ જ કરવાનું. ચોખા સાફ કરાવે, ચોક સાફ કરાવે, કચરો વરાવે, પછી ચોખા વીણાવે, વળી ઘઉં વીણાવે, ખેતરમાંથી પથરા. એટલે ભાઈ ખેતરમાં પથરા છે ને વળી ઉકેલે એટલે તૈયાર થવાના. બીજા જરા ખેડે એટલે પથ્થર, કાઠિયાવાડમાં તો પથરા હોય એટલે પથ્થરવાળા ખેતર ત્યાં વીણાવે કે પથરા લઈને બહાર મૂકો. પણ બીજા પેલો ખેડે એટલે પણ કહેવાનું એવી ક્રિયા કરવાની જે બુદ્ધિ બે નહીં. આ તો આપણે આત્મજ્ઞાન કરવા આવ્યા, બ્રહ્મરૂપ થવા આવ્યા. અને શું કે બ્રહ્મરૂપ કરવા છે, બ્રહ્મરૂપ કરવા છે ને આમાં બ્રહ્મરૂપ જેવું ક્યાં થવાનું? આ બધી મહેનતને પૂરું કરવું પડે છે. તો એ કરતા સ્વામી પણ કહેવાનું છે. એટલે એ પહેલું તો આપણું માન મૂકવું પડે. હું ભણેલો છું, હું ડૉક્ટર છું, હું એન્જિનિયર છું, હું ફલાનો છું, હું ઢીકનો છું, હું આ પ્રમાણે છું. તું શું ભરત કહેવાય? આ ફાર્મસી કહેવું હું એમ પછી થાય કે નહીં કે ફાર્મસી તેનું આવતો તો દવાનું સંશોધન કરવાયો છે બધું. પણ ભાઈ આ દવા પહેલી લઈ લે, પી લે એટલે બધી દવાનું સુખ આવશે. બ્રહ્મરસ પહેલો પીવો પડે ને. આ પેલી દવા પીને કે બ્રહ્મરસ પહેલો પીએ ને પછી પેલી દવા કરે તો વાંધો ના આવે. જો કહેવાનું શું કે એમ આપણે એવું બધું છે કે એટલે અહીંયા આવીને આ ના થાય કે અમારાથી ક્રિયા ના થાય. પણ પહેલાં પેલું એ જ જુએ છે કે આ પહેલું તું મૂક તો તારે બધું ઠેકાણું પડશે. સત્યકામ જાબાલી હતો એ બ્રહ્મ વિદ્યા મેળવવા ગયો ગુરુની પાસે. ગુરુને પગે લાગ્યો. ગુરુએ કેમ આવ્યો કે બ્રહ્મ વિદ્યા લેવી? તો કે જે આ ગાયો છે 400 એને ચારવા જા, અને એ ગાયો 1000 ગાયો થાય ત્યાર પછી મારી પાસે પાછો આવજે. પેલો બિચારો મુમુક્ષુ જીવ બધું કેટલું સારું સુખ સારી મૂકીને આવ્યો. કોઈ દારો ઢોરા ચાલેલો નહીં, ગાયો ચાલેલી ના હોય, એને વાત થઈ ગયા. પછી પણ એ તો મુમુક્ષુ હતો અને મજબૂત મનથી આવ્યો. ગુરુના વચનમાં વિશ્વાસ ગયો અને ગાયોને ચારતા કેટલા વર્ષો થાય તો સમજ્યા? 4 એને જોડે જ બધું કરવું. વાંછાન ને વાસીદું કાઢવું પડે ને બેહાડવું પડે, ઉઠાડવું પડે, કેટલી જાતનું કરવું પડે. એ બધું કર્યું. 1000 ગાયથી પછી આવ્યો ગુરુ પાસે. પણ 1000 ગાયો આવ્યા એટલું કર્યામાં એને બધું બ્રહ્મજ્ઞાન થઈ ગયું. એને આ બધું જગત દેખાયું કે આ જે તારામંડળ છે, ઝાડ છે, પાન છે, પર્વત છે,
મનુષ્યમાંથી મનુષ્ય થાય, પશુમાંથી પંખી થાય, પશુ થાય, પંખીમાંથી પંખી થાય. આ બધી જે રચના જોઈ અને બધી તો હો આ રચના આવી સુંદર છે, તો એનો કરનાર કોણ હશે? એ રચના જે બનાવી છે આવી સુંદર, એનો કરનાર કોણ હશે? એટલે એમાંથી એને વિચાર્યો હો આનો રચનાર પરમાત્મા. એ પરમાત્માની દ્રષ્ટિ પહોંચી ગઈ કે આવું જો પરમાત્મા છે તો પછી આ બધું જગત નકામું છે, ટૂંકું છે. એટલે એને એ થઈ ગયું કે આત્મારૂપ થઈને પરમાત્માની ભક્તિ કરવાની વાત થઈ. એટલે કહેવું એમ જ્ઞાન થયું. હવે આપણે જો પેલું શું છે કે હું અહીં ભણવા અભ્યાસ કરવા આવ્યો છે, એટલે મને પહેલો શાસ્ત્રનો અભ્યાસ કરાવો અને ગીતાની વાત કરો. શેની વાત કરો? ગીતાની વાતો કરો. એટલે ભાઈ તું પહેલો મનથી આ બધું તારું માન તો મૂકી દે, પછી તને ગીતા આવશે, શિક્ષાપત્રી વચનાવત, તને તારું જ્ઞાન થશે. પહેલું તારું મૂકે તો તને જ્ઞાન થાય. તારું જ્ઞાન પહેલું લઈને આવે, મારું આ છે, હું આ ભણ્યો છું, હું આ કરું છું. કેટલાક તો એની જ વાતો કરે અને સાંભળવી પડે અમારે બહુ સારી રીતે. એનું જ્ઞાન પહેલું આવે. એટલે કહેવાનું એ તારું જ્ઞાન પહેલું તું કાઢ, પછી અમારું જ્ઞાન તારા મૂકે, તે વિના તો નીકળે નહીં. એટલે એવી રીતે બધી વાતો કરીને કામ કરે. એટલે કહેવાનું શું છે કે એમ એ પ્રમાણે ગીતાનું બીજું ત્રીજું માનવાનું નથી. ત્યાં જે ગુરુ કે ગીતા, એ ગુરુ જે આજ્ઞા કરે વેદ વાક્ય, એમાં કોઈ શંકાની આદેશ નહીં. ભગતજી મહારાજ જેમ કહ્યું ગુણાશ્વાય કે બોલો શું કરું, ચૂનો પી લો, કડિયાનું કામ કરો, પથરા વેરો, આ બધું કામ કરે તો એમાં શંકા નહીં. એ જ કે ભગતજી હું અક્ષરરૂપ થવા આવ્યો છું, જ્ઞાન લેવા આવ્યો છું, આ ક્યાં વાત? તો કહેવાનું શું છે કે એવી રીતે આપણે પેલા મનમાં થઈ જાય. પણ પહેલું માન મૂકે તો આગળ વાત ચાલે. પેલું આપણું અહમ જવું જોઈએ, આપણામાંથી આ ભાવ બધા જવા જોઈએ, અને એ કે પ્રમાણે કરીએ તો થાય. તો એ પ્રમાણે જેમ કહ્યું ગુરુએ, તો પછી એને કામ થઈ ગયું. એમ ભગતજી માને પણ થઈ ગયું. તો આ વસ્તુ પહેલી મૂકવાની કે સંતને શરણે જઈને પહેલું સંત આપણને આ માન મુકાવે. પહેલાં ડૉક્ટર પાસે, વૈદો પાસે જતા લોકો મોડા થાય ને, બીમાર થાય ત્યારે વૈદ પાસે જાય. અત્યારે આ ડૉક્ટર નહીં, આજે ઇન્જેક્શન મારીને કામ કરી દે એવું નહીં. એ ડૉક્ટર નાડી જુએ, નાડી તપાસે, વાતપીત કપ એવું બધું જુએ, નાડી આ જાતની ચાલે છે, ફલાણો છે, આ રોગ છે, એ રોગ જોઈને પછી એને પહેલાં પહેલો રેચ આપે. અને રેચ એવો સારો આપે કે ઘણા દીવાનું બધું ખાધું પીધું હોય ને બધું નીકળી જાય ધડાધડ. હા, જાજૂરમાંથી બહાર નીકળવાનું જ ના થાય, એટલું બધું ચાલ્યું જાય, ધડાધડ થઈ જાય. રેચ આપે કે આ રોગ કાઢવો છે તો પહેલો શું, કારણ કે કોઠો સાફ કરવો પડે. અંદરનો જે બગાડ છે એ બગાડ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી પહેલાં દવા કાર કરે નહીં. અત્યારે તો ડૉક્ટર મારે ઇન્જેક્શન અને ખાજે તારે જેટલું ખાવું એટલું વાંધો નહીં. એટલે રોગ ચાલુ રહે, ઇન્જેક્શન એ પણ ચાલુ, ડૉક્ટરનું મટાડવાનું જ નહીં કે ડૉક્ટર, કારણ ધંધો ચાલે ને આપણો. એટલે એવી રીતનું છે. એટલે અત્યારની ટેકનિક જુદી છે અને એ રીતે પણ બરાબર છે, એમાં કંઈ વાંધો નથી. એટલે ડૉક્ટર કોઈ ખોટું નહીં લગાડતા કે આ પૈસા, કારણ કે ડૉક્ટર બહુ બેઠા અહીંયા તો પછી ગ્રાહકો લઈને અહીં તો પછી પેલા ત્યાં જઈને પછી આવે કહે ડૉક્ટર શું સ્વામી તે સમજતા નથી, આ બધી વાતો આવી ખોટી ઉફાડો છું. અને વાતે આજે આપણે કંઈ ડૉક્ટરનું જાણતા નથી, પણ તો લોકો વાત કરે એટલે સાંભળેલી વાત કરીએ. એટલે વૈદની પાસે જાય એટલે આ રોજ રેચ આપે. એટલે રેચ આપેલે શું બધું ઉલટી ઝાડા દ્વારા બધું નીકળી જાય. થોડું વસમું લાગે પણ એ રોગ થઈ જાય. પછી એની દવા છે એ આપે, એ પછી એને રોગ કાઢે અને એને શાંતિ થઈ જાય. એમ સંત છે એ પણ આપણને આ રીતે પહેલી વાત કરે કે તારામાં જગત કાઢવાનું છે. એટલે માન પહેલાં મૂકે એટલે જગત નીકળ્યું. માન જ્યાં સુધી છે ત્યાં જગત જતું જ નથી. એ દેહ ભાવ રહે, મમત ભાવ રહે, ફલવાનું રહે, ખોટું લાગે, ખરાબ લાગે. એટલે માટે પહેલું એ કરે અને એ પણ થઈ જાય. તારે એટલા માટે કહું સ્વામી અને મહારાજે પણ વર્તમાન પંચ વિષય છે એ આપણને બંધન રૂપે છે અને અડચણ રૂપે. પણ એ પંચ વિષય જો ભગવાન સંબંધી ભોગવીએ તો મોક્ષે પણ આપણો થઈ જાય. એ આંખ છે, નાક છે, કાનથી ભગવાનના દર્શન કરીએ, આંખથી દર્શન કરીએ, કાનથી ભગવાનના પુષ્પ ચંદન સુગંધી કરીએ, મોઢેથી ભગવાનની વાતો કરીએ, હાથે સેવા કરીએ, પગે સેવા કરીએ. અને એ જો જગતની અંદર પ્રવૃત્ત થાય તો એ પાછો આપણો બગડે. એટલે એ વિષયો છે એ મોક્ષને થાય. મન છે એ આપણું બંધને કરાવે અને આપણો મોક્ષ કરાવે. એટલે જેમ સ્વામી દ્રષ્ટાંત આપ્યું, વૈદ્યને ત્યાં જઈએ એટલે રોગ તપાસે કે ભાઈ તમે બહુ વધારે પડતું ઘી ખાધું છે એટલે તમને આ રોગ થયો છે, તું જાડો થયો છે, એમાંનું કારણ આ છે કે વધારે પડતું મિષ્ટાન ખાય છે તું. એટલે મેં ઘી ને બધું આવે ને
એટલે અત્યારે એ બધું છે તો કહેવાનું શું છે કે એટલે એને કહ્યું ત્યાં વધારે પડતું ખાધું છે એટલે આ ઘીથી રોગ થયો. પછી કે તો દવા આપો, એ દવા આપી લીધી, પડીકામાં ભરીને આપ્યો કે જો આ મારું પડીકું છે, એક ચમચી ઘી લઈએ અને એમાં મારું પડીકું નાખી અને તું ઘી ખાજે. અરે ભાઈ તમે અમને કહો છો ઘી ખાવાથી રોગ થયો છે, આ શરીર બગડ્યું છે ને પાછું તમે ઘી ખાવાની તો વાત કરો, પણ એની અંદર મારી માત્રા છે, તો આ ઘીના ભેગી મારી માત્રા છે એટલે મારી દવા છે, એ જો પીશ તો તેને ઘી ખાવાથી રોગ થયો, એ જ ઘીના ચાટવાથી ના દવા ભેગી તો તારો રોગ જશે. એમ આપણે પણ આ બધું છે એ પહેલું આ પ્રમાણે છે કે પહેલું કાઢવાનું છે. અને આ પેલું શું દવા જે વૈદ્ય આપી એ દવા વિશ્વાસ ને શ્રદ્ધાથી જો ખાઈએ તો પાછો એ જ જે આપણને રોગ કર્યો હતો એ જ ઘી પાછું આપણને મટાડે. એમ આ જે પંચ વિષય છે, જે મન છે, માન છે, ઈર્ષા છે, ક્રોધ છે, આ બધું આપણે સંસાર કરાવે. હવે એને કાઢવું છે તો પાછા એ સંત કહે છે કે આ બધી દવા મારી લો, ભજન કરો, આંખે કરીને ભગવાનના દર્શન કરવા, પછી ભગવાનની વાત કરવી, કાને કરીને ભગવાનની બીજું કંઈ સાંભળવું નહીં, બહાર જવું નહીં, જોવું નહીં, હરવું નહીં, ફરવું નહીં. એટલે વાંધળા દઈને ફરો જુઓ એનો વાંધો નહીં, પણ આસક્તિપૂર્વક કશું ના કરો, આસક્તિપૂર્વક ખાવ નહીં, ભગવાનનો જ પ્રસાદ જમવું અને એ રીતે જ કરવું. બહારનું કંઈ ખાવું પીવું નહીં, ભગવાનના ચડ્યા પુષ્પનો જ સુગંધ લેવો, બાકીનો પુષ્પ છે આવે ને જાય. પણ પછી પેલા આપણે જામેલે વેશ્યાનું ફૂલ ઊંઘ્યું, વેશ્યાના માથામાં ચડેલું ફૂલ હતું એ પડી ગયું, અરે ઊંઘ્યું જરા કેવું છે સુગંધીમાં. હવે એ વેશ્યાની સંબંધવાળી વસ્તુ આવી એમાં પછી સુગંધ કેવી આવે, વિષય ભોગની જ આવે, એને તો પછી એની જોડે લગ્ન જ કર્યા. લ્યો સીધી જ વાત થઈ ગઈ, એક ફૂલ સૂંઘ્યું એની અંદર. આ તો કંઈ એમાં થોડાકમાં શું અમારો વાંધો ના આવે, એટલે ભાઈ આમાં તો આ જરાક પણ આ તો કેટલો થઈ જાય. મોટા પુરુષે લખ્યું કંઈ ખોટું નથી, સહેજમાં આપણી બધું આખું ચક્ર ફરી જાય. બ્રાહ્મણ શુદ્ધ બિચારો ભણેલો ગણેલો જામેલ, પછી જરા ફૂલ સૂંઘે એમાં થઈ ગયો વિચાર, અને મુસલમાન વેચ્યા, એની સાથે પહીનો લગ્ન થયા, અને પછી એમાંથી છોકરાએ થયા, બધું થઈ ગયું. લો એટલે બધું બગડી ગયું એક ફૂલ સૂંઘવામાંથી. પેલો એકલ સંગી હતો, એને એક થોડુંક પેલું એનું ખોરાક ખાધું, ફ્રૂટની અંદર એને વેચ્યા, એવું બધું કરેલું હતું. ખાધાની સાથે વિકાર ઉત્પન્ન થયા અને મારે તારી સાથે આવવું છે તો ગયો, લગ્ન થયા અને છોકરા થયા, બધું કેટલું થઈ ગયું. એટલે કહેવાનું સહેજ બાબતમાં થઈ જાય છે, આપણને ખબર નથી કે એમાં શું હતું. તો ભગવાનની આજ્ઞા એમાં રહીએ તેટલું સીધું રહે. ભગવાને કહ્યું કે આ કરવું ના કરવું, શિક્ષા બધી આપણે લખી છે. એટલે મોક્ષ કરવો છે, બંધન છોડવું છે, માયા કાઢવી છે, જગત કાઢવી છે. એટલે સંત કેમ કરવું, સંતને શરણે જવાનું. સંતને જઈએ એટલે પહેલાં માન મૂકીને જઈએ તો સંતનો રાજીપો થાય. સંતને આપણને માંથી માયા જગત કાઢે અને સુખિયા થવાય, બાકી આ નીકળે એવી નથી, મહા જબરદસ્ત છે. પછી કાશી જઈને કરવત મુકાઓને ગમે તે કરો, કાશી જાય બધા કે મોક્ષ, કાશીપુરી મોક્ષપુરી કહેવાય. એટલે દરેક કરવત મુકાવા જાય. અત્યારે જવું હોય તો જઈએ, હા તારે ત્યાં બહુ સરસ છે, કરવત મૂકશે 1 ના 2 અને તારો મોક્ષ બીજું કંઈ નહીં. એટલે શું શાસ્ત્રમાં લખ્યું છે, કાશીપુરનો મહિમા લખ્યો છે, બનારસ કાશી જેને કહીએ કે ભાઈ ત્યાં માણસ જો મરી જાય, એનો દેહ પડી જાય, તેનો મોક્ષ થાય. એટલે ઘણા માણસો હજુ પણ આવો સમજીને ત્યાં મરવાનો ટાઈમ આવતા કાશીમાં જાય કે કંઈ ત્યાં જે તો મોક્ષ તો થાય, એવી રીતે થાય છે. એટલે આવી રીતના માન્યતા છે. એટલે કહું કે આપણે અત્યારે કાશીની યાત્રા કરીએ, બીજી યાત્રાઓ કરીએ, પણ અહીંયા પેલું જ્યાં સુધી માન ને ઈર્ષા થયું નથી ત્યાં સુધી આપણે કંઈ એ પેલો પાસ જતો થશે. માટે મહારાજની ઈચ્છા છે કે સત્સંગ કરવો છે એ માન મૂકીને. માન તજ ભાઈ, પહેલો માન તજ, અને પછી આ ભગવાનનું કામ થશે. તો આ માન તો અનેક પ્રકારનું છે. આપણે પૈસાનું છે, ભણતરનું છે, વિદ્વતાનું છે, સારા પૈસાવાળાનું છે, મોટા મિનિસ્ટરો થયા એનું છે, મોટા વડાપ્રધાનો થયા એનું છે, વેપારી થઈએ, કરોડપતિ થઈએ, અબજોપતિ થઈએ, એવા ઘણા જાતના માન, પૈસાનો, દેહનો. હું રૂપાળો છું, બ્યુટીફુલ આઈ એમ, ઓહો બ્યુટીફુલમાં છું, તમે નીકળ્યું ભાઈ બ્યુટીફુલ બધું. પછી એમાં તો બધું પ્યાજ ને પરવું બધું ભરેલું છે, બ્યુટીફુલ કરીને બીજું શું નહીં કરવાનું. પણ એ બધું માન આવી જાય. મારા જેવો કોઈ રૂપાળ નથી, મારા જેવો કોઈ વિદ્વાન નથી, મારા જેવો કોઈ બોલકાર નથી, આવા બધા માન આપણને બહુ આવી જાય. તો એ બધું મૂકી દે તો ભગવાન સંતરાજી થાય. મૂકવાનું એ છે. તો એ જે કરીએ એટલે સત્સંગ થકી આપણું બ્રહ્મજાળ, એટલે આપણે માયાની જાળ, આ બધી માયાની જાળ છે એ નીકળે. અને એવા સંત આપણને યોગીજી મહારાજ મળ્યા છે.
એમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી મહારાજની આજ્ઞા પાળી અને આપણે આ સમાગમ કરી લેવો. સહજાનંદ સ્વામી મહારાજ.